ડોક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળા બિલખા રોડ જુનાગઢ ખાતે બાળકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક સુંદર હેલ્ધી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આજના આ ફાસ્ટ ફૂડના જમાનામાં જ્યારે પિઝા અને બર્ગર બાળકોની પહેલી પસંદ બની રહ્યા છે, ત્યારે આ શાળાના વિદ્યાર્થીઓએ આજે ઘરના પૌષ્ટિક આહારનું મહત્વ સમજાવ્યું છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે શાળાના બોર્ડ પર સુંદર રીતે મકાઈ અને વિવિધ ફળોના ચિત્રો દોરીને શણગાર કરવામાં આવ્યો છે. બાળકોએ પોતાના ઘરેથી રાંધેલો પૌષ્ટિક ખોરાક, તાજા ફળો અને અનાજમાંથી બનેલી વાનગીઓ પ્રદર્શિત કરી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને જંક ફૂડથી દૂર રાખી હેલ્ધી ફૂડ તરફ વાળવાનો તેમજ કોઈ પણ વ્યવસાય પ્રત્યે સૂગ ન ચડે તેવો છે. શાળાના શિક્ષકો અને આચાર્ય શ્રી વિનયભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ ફેસ્ટિવલમાં બાળકોએ માત્ર વાનગીઓ જ નથી તૈયાર કરી, પણ કઈ વાનગીમાંથી કયું વિટામિન મળે છે તેની પણ સમજૂતી મેળવી છે. ખરેખર તો આવી જ રીતે દરેક શાળામાં પ્રયોગો કરવામાં આવે તો આવનારી પેઢી તંદુરસ્ત અને મજબૂત બનશે. નમસ્કાર, મારું નામ વિનયભાઈ સોલંકી છે. હું ડૉક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજરોજ અમારી શાળાની અંદર ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે. આ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવાનો હેતુ એવો છે કે આજના સમયમાં આપણે જાણીએ છીએ કે બાળકો જંક ફૂડ તરફ વળ્યા છે અને એ જંક ફૂડની અસર છે એ બાળકોના સ્વાસ્થ્યને ખૂબ જ ગંભીર અસર કરી રહી છે. નાના નાના બાળકોની અંદર આપણે જોઈએ છીએ કે કેન્સર આજે જોવા મળે છે. તો આજના દિવસે NEP 2020 અને સમગ્ર શિક્ષા દ્વારા જે 10 બેગલેસ ડે છે એની સંકલ્પના છે એવી છે કે બાળકો અત્યારથી જ સ્વાવલંબી બને, બાળકો છે એને પ્રત્યક્ષ શિક્ષણ મળે, કોઈ પણ વ્યવસાય પ્રત્યે બાળકોને સૂગ ન રહે એ માટે આ 10 દિવસ બેગલેસ અને આનંદદાયી શનિવાર અંતર્ગત આજે અમે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત બાળકોને વિવિધ ક્ષેત્રોની મુલાકાત કરવામાં આવે છે. જેમાં કુંભારની મુલાકાત કરવામાં આવે છે, કોઈ પંચરની દુકાન હોય એની મુલાકાત કરવામાં આવે છે, કોઈ નર્સરી હોય એની મુલાકાત કરવામાં આવે છે, કોઈ ગૌશાળા હોય એની મુલાકાત કરવામાં આવે છે. આનું કારણ છે કે અત્યારે શિક્ષણ દ્વારા બાળકો છે એ આત્મનિર્ભર બને, શિક્ષણ દ્વારા બાળકો છે એ જુદા જુદા વ્યવસાયમાં પારંગત બને એ માટેનો પાયો અત્યારથી જ નાખવામાં આવે છે, જેથી કરીને બાળકો છે એ ભવિષ્યની અંદર શિક્ષણ મેળવી અને કોઈ પણ વ્યવસાય પ્રત્યે સૂગ ન રાખે. આજના દિવસે શાળાની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ આવ્યા છે અને શાળાની આ કામગીરીને બિરદાવેલ છે. અસ્તુ. નમસ્તે, મારું નામ ખમકિયા સ્નેહા ભરતભાઈ છે. હું ડૉક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. આજ રોજ આનંદદાયી શનિવાર અને બેગલેસ ડે અંતર્ગત અમારી શાળામાં હેલ્ધી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમે અત્યારે જે બાળકો છે, બધા બાળકો અને મોટાઓ બધા જ જંક ફૂડ તરફ વળી રહ્યા છે. બધાને જંક ફૂડ વધારે ભાવે છે, હેલ્ધી ફૂડ તો કોઈને ખાવું ગમતું જ નથી. અને આ જંક ફૂડ છે જેના કારણે નાના નાના બાળકોને પણ કેન્સર જેવી બીમારીઓ થઈ જાય છે. એટલા માટે અમારી શાળામાં હેલ્ધી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમે બધા જ વિદ્યાર્થીઓ લાઈફ સ્કિલ પણ શીખીએ છીએ. અમે આ ફેસ્ટિવલમાં અમે બધાએ સ્ટોલ ખોલેલા છે. પોતપોતાની રીતે બધા હેલ્ધી ફૂડની વાનગીઓ બનાવી અને તેનું વેચાણ કરીએ છીએ, જેના દ્વારા અમે લાઈફ સ્કિલ પણ શીખીએ છીએ અને અમને કોઈ પણ પ્રકારના વ્યવસાય પ્રત્યે કોઈ પણ પ્રકારની સૂગ ન રહે એટલા માટે અમારી શાળામાં આ હેલ્ધી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમે અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી અને તેનું વેચાણ કરી રહ્યા છીએ, જેથી અમને ખૂબ આનંદ થાય છે કે અમારી શાળામાં આવી રીતનું હેલ્ધી ફૂડ ફેસ્ટિવલ યોજવામાં આવ્યું છે. અસ્તુ. નમસ્તે, મારું નામ પરમાર રાજુ હરેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજરોજ એટલે કે ડૉક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળામાં અમારે ત્યાં હેલ્ધી ફૂડ ફેસ્ટિવલ તરીકે ઉજવણી કરવામાં આવી છે, જેનાથી કોઈ પણ બાળકોને જંક ફૂડમાં કોઈ પણ અસર ન થાય. અત્યારે નાના નાના બાળકોને ખૂબ જ મોટી બીમારી થઈ રહી છે, જેનું કારણ જંક ફૂડ છે. આજરોજ અમારી શાળામાં હેલ્ધી ફૂડ ફેસ્ટિવલ એટલે કે હેલ્ધી ખાવાનું અમે દેવરાવીએ છીએ, જેનાથી બાળકો હેલ્ધી રહે. હું ચણાચોર બનાવીને બધાને ખવડાવી રહી છું, જેનાથી બધા હેલ્ધી રહે. અમારી શાળામાં ડૉક્ટર આંબેડકર નગર શાળામાં આજરોજ શનિવાર આનંદદાયી શનિવાર અથવા તો ફૂડ ફેસ્ટિવલ તરીકે ઉજવણી કરી રહ્યા છે. અસ્તુ.